ગણેશ ઉત્સવ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન। ગણેશ ઉત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી। વડોદરામાં માણેકરાવ અખાડાથી પરંપરા શરૂ થઈ। પોલીસને ગણપતિ ભક્તોને સહયોગની અપીલ। પ્લાસ્ટિક મુક્ત ગણેશ ઉત્સવ ઉજવવા હાકલ। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ। ભવ્ય રેલી સાથે ટ્રાફિક નિયમો પાળવા અનુરોધ કરાયો। એમ્બ્યુલન્સને તરત રસ્તો આપવા સંદેશ। માત્ર ધાર્મિક ગીતો વગાડવાની અપીલ। ગણેશ ઉત્સવની વૈશ્વિક ઓળખ અપાવવાની ખાતરી। યોગેશ પટેલની કમી કોઈ પૂરી ન કરી શકે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે, ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે। સૌ મંડળો જોડે મળીને સામાજિક સંદેશને હજી વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું। આભાર।